અને આ છે ડુંગળીનો હેડ. અહીંયા ડુંગળી ખાલી કરવામાં આવે છે. તો જોઈ શકો છો આ પર રાતનો નજારો છે. અને આપણે લગભગ છેલ્લે વારો છે. અહીંયા જો ડુંગળી એટલી ખાલી થઈ ગયેલી છે અને આપણે જવાનું છે છેલ્લે વારો છે આપણો, બરોબર. તો ના આપણે જઈએ કઈ રીતે ખાલી કરે છે જોઈએ. જોઈ લો ફરતો નજારો, જોઈ લો લાઈટનો છે ને મસ્ત મજાનો. રામ રામ ડાયરા ને રામ રામ. કેમ છે ડાયરો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો ચાલો હવે આપણે જવાનું છે સીધું તળાજા. અને તળાજા આપણી ડુંગળી ગઈ છે સાંજે એના ઉતારી આવવાની, એની હવે હરાજી થવાની છે. એટલે આપણે જવાનું છે ડુંગળી વેચવા. તો ચાલો જવા દઈએ. માર્કેટિંગ યાર્ડની અંદર ગેટે પહોંચી ગયા છે અને હવે જવા દે. હવે ધીરે ધીરે હવે માર્કેટિંગ ગેટ તળાજા યાર્ડના ગેટે પહોંચી ગયા અને હવે ધીરે ધીરે જવા દેવી અંદર ગાડી. ગળદી કેવી છે જોઈએ આપણે. તો અહીંયા આપણે ડુંગળીનો વક્કલ આપણો અહીંયા આવી ગયો છે. આ ડુંગળીનો વક્કલ આપણો છે અને હરાજી અહીંથી શરૂઆત થાય. ફરીને તે લગભગ ઘણી ડુંગળી છે બસ. અને હજી આવકમાં ચાલુ છે. હજી આવક ચાલુ છે ડુંગળીની. ઓલ ત્યાં લગભગ કાલની રહી ગઈ છે બાકી. તો ના અત્યારે ગઈ છે હરાજી સામેની સાઈડ. અને આ બધું જે બાકી છે. તો હવે આપણે અડધો પોણો કલાકની રાહ જોવી જોશે, પછી આ નવી ડુંગળીમાં ચાલુ થાય હરાજી. ચાલો જઈએ. તો આ 200 રૂપિયામાં ગઈ છે, એટલે કે 200ની મણ, બરોબર. 37 ઠેલા હતા. કેટલા? 37. કમ્પ્લેટ 200માં વેચાણી છે. અને બદલો જે બાકી છે, પણ આ જે સારી ડુંગળી હતી એ જોઈ લો કમ્પ્લેટ 37 ઠેલા, ભાવ 200 રૂપિયા. હવે કેટલાનો ઠેલો થયો કોમેન્ટમાં કહેતા જજો.